નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી 2025-26ના વર્ષની અંદર જે મિત્રો આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી જે મિત્રો તમારો નવા અભ્યાસક્રમ મુજબ પાઠ આવી ગયો છે, જેનું આપણે આ વિડીયોમાં પરફેક્ટ સોલ્યુશન જોવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 2 છે સાયકલ સવારીની ખાટી મીઠી। મિત્રો એમાં પ્રશ્ન 1 છે, રૂઢિપ્રયોગના અર્થના આધારે નીચેના વિધાનો માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે મિત્રો ખરાની નિશાની કરવાની છે। વિધાન પહેલું છે, ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું। તો અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી મિત્રો વિધાન સાચું છે તે છે ચોરે બેઠેલા લોકોમાં ફજીતી થાય એ ગમતું નહીં। બીજું, ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે, એનું મિત્રો સાચો જવાબ થશે કારણ કે સાયકલ વપરાયેલી હતી એટલા માટે। 3, જોખમને ભરી પીવાની તૈયારી હોય, તો અહીંયા આપણો જવાબ થશે મુશ્કેલીઓથી ગભરાવવાનું નહીં। 4, સાયકલ ક્યારેક દગો દઈ દે, જવાબ થશે ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે। 5, સાયકલ બાપડી થઈ જાય, તો આપણો જવાબ થશે પંક્ચર પડતાં સાયકલ નકામી બની જાય। હવે આપણે આગળ જઈએ પ્રશ્ન 2 ઉપર। આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ ફકરો આપેલો છે એને આપણે સાયકલ બોલતી હોય એવી રીતે લખીએ તો ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા, હું ઉત્સાહ કસાને ગણકારું નહીં, પણ હું બધું અનુભવ તો કરું જ। ધૂળના દફામાં મારું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે, ક્યારેક મારું પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે। સાયકલ સવારને વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં વળી જાય। ખાડો મોટો હોય તો હું કૂદકો મારું અને ભૂમિષ્યન કરું અને ફરજિયાત સાયકલ સવારને ભાન કરાવું કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કરવા પડે। રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય તેમ ગમે તેટલું વારે છતાં એ તરફ જ ખેંચાઈ જાવ અને પથ્થર ઉપર થઈને નીચે પછડાવ। તો આ સાયકલનો અનુભવની વાત કરી। પ્રશ્ન મિત્રો 3 છે, નીચેના શીર્ષક પરથી 10-12 વાક્ય લખવાના છે। શીર્ષક છે મારી પહેલી સાયકલ સવારી। તો અહીંયા મિત્રો આપણે શીર્ષક વિશે લખીએ તો મારી પહેલી સાયકલ સવારીનો અનુભવ ખૂબ જ રસપ્રદ અને યાદગાર રહ્યો હતો। જ્યારે મને જન્મદિવસે નવી સાયકલ ભેટમાં મળી ત્યારે મને ખૂબ જ આનંદ થયો। શરૂઆતમાં મને સાયકલ ચલાવતા ભય લાગતો હતો। મારા પપ્પાએ મને ટેકો આપીને શીખવાડી। થોડા દિવસમાં હું ધીરે ધીરે સાયકલ ચલાવવા લાગ્યો। પ્રથમ વખત જ્યારે હું એકલો ચલાવતો હતો ત્યારે થોડું સંકોચ અને ઉત્સાહ બંને અનુભવ્યા। સાયકલ દોડાવતી વખતે પવનના ઝોખા લાગતા હતા ને મજા પડી હતી। એના પછી પ્રશ્ન મિત્રો 4 છે, તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે, તે બંને વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ લખવાનો હોય તો આ રીતે લખી શકાય। મમ્મી કહે છે આવતા મહિને આપણી અથવા દીકરા દીકરીનો જન્મદિવસ છે, યાદ છે ને? પપ્પા કહે હા, અરે યાદ જ હોય ને। મમ્મી, ભેટમાં શું આપવાનું છે, કંઈ વિચાર્યું છે? પપ્પા કહે છે સાયકલ। મમ્મી, ખૂબ જ સરસ વિચાર છે, તે તો ઘણી વખત સાયકલની વાત કરતો હતો। પપ્પા, હા, હવે તેના બાળમિત્રો સાથે સાયકલ લઈને શાળાએ જશે। મમ્મી, આપણે કેટલા રૂપિયા સુધીની સાયકલ ખરીદીશું? પપ્પા, અંદાજે 5,000થી 7,000 સુધીની ચાલે। મમ્મી, સાયકલ કયા રંગની પસંદ કરીશું? પપ્પા કહે છે કદાચ લાલ કે નીલો, પણ પસંદ તો તેને જ કરવા દેવી જોઈએ। મમ્મી, બરાબર છે, આપણે તેની સાથે લઈ જઈએ અને પસંદ કરાવીએ। પપ્પા, હા, અને જન્મદિવસના દિવસે એને સરપ્રાઈઝ આપીએ। મમ્મી, એ ખુશીથી નાચી ઉઠશે અને પપ્પા કહે છે તો પછી આવતીકાલે દુકાન પર જઈને આગળની તૈયારી કરીએ। પ્રશ્ન 5 છે, તફાવત આપવાનો છે। અહીંયા મિત્રો મોટરસાયકલ અને સાયકલ વચ્ચેનો તફાવત છે। પહેલું, મોટરસાયકલ તો કે ભાઈ પેટ્રોલ જેવા ઈંધણ પર ચાલે છે, જ્યારે સાયકલ એ માનવીય શક્તિથી ચાલે છે। મોટરસાયકલ ગતિ વધુ હોય છે જ્યારે સાયકલમાં ઓછી હોય છે। મોટરસાયકલ કિંમત વધારે હોય છે, આમાં કિંમત ઓછી હોય છે। મોટરસાયકલ પ્રદૂષણ કરે છે, સાયકલ પ્રદૂષણ કરતી નથી। અને મોટરસાયકલ ચલાવતી વખતે વ્યાયામ થતો નથી, જ્યારે સાયકલ ચલાવવાથી સારી કસરત થાય છે।
હવે આપણે પ્રશ્ન 6 ઉપર જઈશું. પ્રશ્નોના ઉત્તર લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, ગામડાના રસ્તા પર સાયકલ ચલાવવામાં શી મુશ્કેલી પડતી હોય છે? તો જવાબ છે કે ભાઈ ગામડામાં અસમતલ અને ઉબડખાબડ રસ્તા પર સાયકલ ચલાવવી મુશ્કેલ બને છે. રસ્તા ઉપર પથ્થરો કે ઝાડના કાંટા હોવાથી ટાયર પંક્ચર થવાનો અથવા ફાટી જવાનો ભય રહે છે. ઢાળવાળા કે ઊંચા નીચા રસ્તા પર પેન્ડલ મારવું વધુ કઠિન બને છે. બીજું, પહેલી વારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો? તો એનો જવાબ છે કે લેખકના મામાએ સાયકલ પર બેસાડીને બજારથી નદીના પાળેથી ખળાવાડ થઈ પાદરથી ઊભા થઈ બજાર ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો. ત્રીજો, સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા? તો જવાબ છે કે સૌને ખબર તો પડવી જોઈએ ને કે લેખકના મહાભાગ્યમાં સાયકલ ચલાવવાનું લખ્યું છે અને સાયકલ ચલાવવાનો મુખ્ય આનંદ ઘંટડી વગાડવાથી જ આવતો, માટે ઘંટડી વગાડ્યા કરતા. ચોથો પ્રશ્ન છે, લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા? શું તે યોગ્ય છે? શા માટે? એનો જવાબ છે કે લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવતા. હાથમાં ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ પર લગાવતા. આ યોગ્ય નથી, કારણ કે ચેપી ઇન્ફેક્શન થઈ શકે અથવા ખંજવાળ જલન પણ થઈ શકે છે. 5. સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર શી શરત કરતા? શા માટે? તો એનો જવાબ છે કે સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર શરત કરતા કે હું કેરિયર ઉપર બેસી પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નીચે લઈ લેવાનો તો જ બેસું, કારણ કે તેને પડવાની બીક લાગતી. 6. લેખકે બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી? જવાબ છે કે લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના અસામાન્ય લાગતી હતી, કારણ કે બધા બાળકો પાસે સાયકલ ન હતી અને ભાડે સાયકલ લઈ ચલાવવાય પણ વિશેષ આનંદદાયક લાગતી. પહેલીવાર સાયકલ પર ચલાવવાનો પડી જવાનો અનુભવ રોમાંચક લાગતા. 7. સાયકલ ભાડે લેવા 2-3 મિત્રોએ શા માટે પૈસા ભેગા કરવા પડતા? જવાબ, સાયકલ ભાડે લેવાનું ભાડું કલાકનો એક આનો હતું, જે બાળકો માટે વધારે હતું. સૌના પાસે પૂરતા પૈસા નહોતા, એટલા માટે 2-3 મિત્રોને ભેળા મળીને રૂપિયા ભેગા કરવા પડતા. ક્યારેક તો 3 પૈસા અડધો આનો ભેગા કરી નામ નોંધાવવું પડતું. આ રીતે સૌને વારો મળી શકે અને સાયકલ ચલાવવાનો આનંદ લઈ શકાય એ માટે મિત્રો મળીને ભાડું ચૂકવતા. 8. સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે? લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કીચુડાટનો અવાજ એટલો બધો આવતો હોય કે આસપાસના લોકોએ અવાજથી ખસી જાય. તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે ઘંટડી ન વગાડે તો ચાલે એવું હતું. પ્રશ્ન મિત્રો 7 છે, સાયકલ સાથે જોડાયેલી કહેવતો, રૂઢિપ્રયોગ, સૂક્તિ કે પંક્તિ મેળવીને લખો. તો લખી શકાય કે સાયકલ ચલાવો, સ્વસ્થ રહો, પેન્ડલ મારો, આગળ વધો, સાયકલની જેમ સંતુલિત જીવન જીવો, એક સાયકલ શાંતિની સવારી, પેટ્રોલ નહીં પેન્ડલ ચલાવો, પૃથ્વી બચાવો. પ્રશ્ન મિત્રો 8 છે, અહીંયા તમે જોઈ શકો છો શબ્દ સમૂહ માટે વપરાયેલા શબ્દો છે, વર્તુળમાં શોધવાના છે. તો અહીંયા શોધેલા છે, બરાબર. અહીંયા મિત્રો તગારું, પછી સમવયસ્ક છે, અસાધારણ છે, અઠાગ્રહ, ઘરગથ્થુ, ભૂમિશયન, આનો, રોમાંચક અને ખળાવાડ. હવે આપણે અહીંયા જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ખડું કરવાની જગ્યા એને ખળાવાડ કહેવાય. સાધારણ નહીં તેવું એને અસાધારણ કહેવાય. છબડા ઘાટનું લોઢાનું એક પાત્ર એને તગારું કહેવાય. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું એને ઘરગથ્થુ કહેવાય. સમાન વય ધરાવતું હોય એને સમવયસ્ક કહેવાય. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગનું હોય એને આનો કહેવાય. અર્થપૂર્વકનો આગ્રહ હોય એને અઠાગ્રહ કહેવાય. જમીન ઉપર સૂવું તેને ભૂમિશયન કહેવાય. એ રોમાંચ પ્રમાણે તેવું હોય એને રોમાંચક કહેવાય. પ્રશ્ન 9, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખવાનો હોય. તો અહીંયા છે સાયકલ, તો ક્ષ વત્તા આ વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા લ વત્તા અ થાય. એવી રીતે પંક્ચર, તો પ વત્તા અમ વત્તા ક વત્તા ચ વત્તા અ વત્તા ર વત્તા અ થાય. મીઠાઈ, તો મ વત્તા ઈ વત્તા ઠ વત્તા આ વત્તા ઈ. જંબુરીઓ, તો જ વત્તા અમ વત્તા બ વત્તા ઉ વત્તા ર વત્તા ઈ વત્તા ય વત્તા ઓ. ફરજિયાત, તો ફ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા જ વત્તા ઈ વત્તા ય વત્તા આ વત્તા ત વત્તા અ થાય. લોહચુંબક, તો લ વત્તા ઓ, અ વત્તા અ વત્તા ચ વત્તા ઉ વત્તા મ વત્તા બ વત્તા અ વત્તા ક વત્તા અ. આ રીતે લખી શકાય. પ્રશ્ન મિત્રો 10, તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેને વાક્યમાં પ્રયોગ કરો. અહીંયા પહેલું છે બાઈ. બાઈ એટલે મમ્મી. મારી બાઈ ખેતરે ગઈ છે.
બીજું પોણી, પોણી એટલે પાણી, મમ્મી મને પોણી આપ. ચ એટલે ક્યાં, પપ્પા તમે ચો ગયા હતા. હેંડો એટલે ચાલો, તમે મારે ઘરે હેંડો. પાંચમું ભેગું એટલે સાથે, ચાલો આપણે ભેગા જઈએ. એના પછી પ્રશ્ન 11 છે, એકમના આધારે કારણ આપવાના છે. પહેલું છે પેટમાં શેરડા પડી ગયા કારણ કે, તો જવાબ છે સાયકલ નદીના પાળ પછીના ઢાળમાં દોડતી હતી અને આ અનુભવ રોમાંચક અને ઉત્સાહભર્યો હતો. બીજું છે દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય કારણ કે એ સાયકલો સૌ નવી ન હતી, પણ સાવરકુંડલામાં વપરાઈને જૂની થઈ ગયેલી સાયકલો હતી. 3. હનુમાન દાદાને મનોમન ભલામણ થતી કારણ કે સાયકલ ભાડે લેવાનો વારો લાંબો લાગતો હતો અને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવી ઈચ્છા ઉત્પન્ન થતી હતી. 4. લોખંડના દાંડિયા પર બેસવું અનુકૂળ ન હતું કારણ કે તે કઠણ અને અસલામત હતું, જેનાથી શરીરે દુઃખ થતું હતું. 5. સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે કારણ કે ટ્યુબમાં પંક્ચર ક્યાં સ્થાને છે તે જાણવા માટે હવામાંથી બબૂકા નીકળે છે કે કેમ તે જોઈ શકે છે. એના પછી મિત્રો પ્રશ્ન 12 છે, જાહેરાતના આધારે પ્રશ્નોનું નિર્માણ કરવાનું છે. અહીંયા એક જાહેરાત આપેલી છે, તેના આધારે આપણે પ્રશ્નોનું આ રીતે નિર્માણ કરી શકીએ કે ભાઈ આ દુકાનમાં શું વેચવામાં આવે છે, સાયકલ સ્ટોરનું નામ શું છે, સાયકલ સ્ટોરમાં કયા મોડેલ ઉપલબ્ધ છે, આ દુકાન કેટલો સમય ખુલ્લી રહી છે, આ દુકાનનું એડ્રેસ શું છે. તો આવા પ્રશ્નો કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ તમારો સ્વાધ્યાયન પોથીની અંદર તમારા પાઠનું સ્વાધ્યાય કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.